નવસારીમાં પૂર્વ વડાપ્રધાન અને સ્વતંત્રતા સેનાની મોરારજી દેસાઈના અપમાનની ઘટના સામે આવી, જ્યાં પૂર્વ પીએમ મોરારજી દેસાઈની પ્રતિમા પર એક બેનર લગાવવામાં આવ્યું। ટીખળખોરે પ્રતિમાના ચહેરા પર જ એડવર્ટાઇઝનું બેનર લગાવ્યું। નવસારી સર્કિટ હાઉસની સામે જ આ ઘટના બની છે। જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। તો ખૂબ જ શરમજનક કહી શકાય તેવી આ ઘટના છે। નવસારીમાંથી તેવી ઘટના સામે આવી, જ્યાં નવસારીમાં સર્કિટ હાઉસની સામે જ પૂર્વ વડાપ્રધાન અને સ્વતંત્રતા સેનાની મોરારજી દેસાઈની પ્રતિમા મૂકવામાં આવી છે, જેના પર કોઈના દ્વારા એક હોસ્પિટલનું બેનર લગાવી દેવાયું, અને તે પણ પ્રતિમાની આસપાસ પણ નહીં પરંતુ ચહેરા પર જ આ બેનર લગાવતા અનેક સવાલો પણ થઈ રહ્યા છે। આ બેનર કોણે અને શા માટે લગાવ્યું? શું હોસ્પિટલની પબ્લિસિટી માટે બેનર લગાવાયું કે પછી કોઈ ટીખળખોરે પૂર્વ પીએમનું અપમાન કરતી આવી ટીખળ કરી છે? અહીંના દેસાઈ સમાજે આ બેનર ઉતારીને જવાબદાર સામે કડક પગલાંની માંગ કરી છે। ટીખળખોર તો નહીં કહેવાય, પણ આ પ્રોફેશનલ જે છે, આ એજન્સી વાળા અને ડોક્ટર વિતરાગશાહની હોસ્પિટલ સુરતનો છે, એ મોરારજી દેસાઈની પ્રતિમાના આજુબાજુ પણ નહીં, પણ મોરારજી દેસાઈના પ્રતિમા પર એમના મોઢા પર આ જાહેરાત રૂપે બેનર મારેલું હતું। જે પણ કોઈ પણ આ એજન્સી હોય એના પર પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, અને સાથે સાથે આ હોસ્પિટલના સંચાલક જે છે ડોક્ટર વિતરાગ શાહ પણ એના પર બી એફઆઈઆર કરીને આપણે પોલીસની કાર્યવાહી કરવી અમારી માંગણી છે।